હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજની વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 આંકડાશાસ્ત્રનો સુરેખ સહસંબંધના સ્વાધ્યાય 2.2 નું દાખલા નંબર 3 અને 4 નું સોલ્યુશન। આગળના વિડીયોમાં આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલા સમજાવી દેવામાં આવેલ છે અને બીજી વિડીયોમાં આ ચેપ્ટરના સ્વાધ્યાય 2.2 ના સમ નંબર 1 અને 2 નું સોલ્યુશન મોકલી દેવામાં આવેલ છે। આજે આપણે જોઈશું સમ નંબર 3 અને 4। ચાલો સ્ટાર્ટ કરીશું। સમ નંબર 3। એક શાળાની પરીક્ષામાં બે વિષયોના નામપદ્ધતિ અને આંકડાશાસ્ત્રમાં 10 વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓના નિર્દેશમાંથી મેળવેલ ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચેનો સહસંબંધાંક શોધો। સહસંબંધાંક એટલે આપણને શોધવાનું છે r। ઓકે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ જે માહિતી આપેલ છે તેમાં જે પ્રથમ કિંમત છે કઈ રીતે લખાશે x અને બીજી કિંમત કઈ રીતે લખાશે y તરીકે લખાશે। ચાલો તો કોષ્ટકમાં લખી દઈશું। અને એક વાત વિદ્યાર્થી મિત્રો, આ કિંમતો 40 થી વધારે છે તો આને કઈ રીતે આપણે સોલ્વ કરીશું? યુવી ની મેથડથી। કોની મેથડથી? યુવી ની મેથડથી સોલ્વ કરીશું। ચાલો જોઈએ યુવી ની મેથડથી કઈ રીતે સોલ્વ થશે। તો અહીં જો x ની દરેક કિંમત, y ની દરેક કિંમત લખેલ છે તો અહીં u અને v શોધવાનું છે। તો uv માટે સૌપ્રથમ આપણને a અને b ની કિંમત ધારવાની હોય છે। a કોને ધારીશું? x માં સૌથી નાની કિંમત કોણ? તો કે 35। અને y માં સૌથી નાની કિંમત કોણ? સૌ પ્રથમ x માં સૌથી નાની કિંમત 35 છે તો અહીં 35 લખી દેશું। અને b માં સૌથી નાની કિંમત કોણ છે? 30 તો અહીં લખી દેશું આપણે 30। x માં સૌથી નાની કિંમત 35 તો એ આપણી માટે a થઈ જશે અને y માં સૌથી નાની કિંમત કોણ છે? 30 તો એ આપણી માટે શું થઈ જશે? b થઈ જશે। હવે અત્યારે આની સાથે આપણે ગણતરી કરીશું તો આપણો આન્સર એ મોટો આવશે। એ માટે આપણે વાપરીશું અહીં cx અને cy। શું વાપરીશું? cx અને cy। હવે કઈ રીતે cx અને cy શું છે વિદ્યાર્થી મિત્રો? તો તમને જ્યારે હું સૂત્ર સમજાવ્યું હતું u બરાબર x માઇનસ a અપોન cx હશે અને v બરાબર y માઇનસ b અપોન શું હશે? cy હશે। ઓકે, હે તો a અને b આપણને સમજણ પડી ગઈ। હવે cx અને cy શું? તો જો હું તમને સમજાવી દઉં। u બરાબર x માઇનસ a અપોન cx વાપરવાનું હોય છે અને v બરાબર y માઇનસ b અપોન cy। તો તમને એટલું તો ખ્યાલ આવી ગયું હતું a કે b, a અને b શું છે? x માં સૌથી નાની કિંમત a અને y ની કિંમતમાં સૌથી નાની કિંમત b। હવે cx અને cy જ્યારે x અને y ની કિંમતમાં તમને 1 0 સેમ દેખાય ત્યારે તમને cx અને cy ની કિંમત 10 વાપરવાની। એટલે કે જે પણ કિંમત હોય એનું ભાગાકાર કોના દ્વારા? 10 વડે। જ્યારે 2 0 સેમ દેખાય ત્યારે ભાગાકાર કોના દ્વારા કરવાનું હોય છે? 100 વડે। જ્યારે તમને 3 0 દેખાય તો તમને ભાગાકાર કોના દ્વારા કરવાનું હશે? 1000 વડે। એટલે કે કોમન દેખાય ત્યારે। અથવા નંબર 4, જો તમને 0 5 0 5 એટલે કે માહિતીમાં જે કિંમતો છે એના લાસ્ટના જે નંબર છે એટલે જે લાસ્ટ ડિજિટ છે એમાં તમને 0 દેખાય અથવા શું દેખાય? 5, ત્યારે દરેક માહિતીનું ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 5 વડે। અને જો તમને પોઈન્ટ પછી એક અંક દેખાય, શું દેખાય? એક અંક, ત્યારે ભાગાકાર કોના દ્વારા કરવાનું? 0.1। પોઈન્ટ પછી એક અંક એટલે કે 2.1। x ની અને y ની કિંમત તમને આપેલો એમાં x લખો તમે 3.2 9.8 4.2 3.2। તો પોઈન્ટ પછી કેટલી કિંમતો છે? એક એક કિંમત છે તો અહીં ભાગાકાર માટે શું લઈ લેવાનું? 0.1। અને અહીં y સમજી લો તમને આપેલ હોય 20 35 40 40 55। તો અહીં જો પોઈન્ટ પછી જે લાસ્ટ નંબર છે, જે લાસ્ટ ડિજિટ છે એ શું દેખાય છે? માત્ર 0 અને 5। તો જ્યારે આમ દેખાય તો આ છે 0505 તો તમને શું વાપરવાનું રહેશે? 5 વાપરવાનું રહેશે। જો તમને x ની કિંમતમાં આપેલ હોય 10 80 70 60 90 તો અહીં તમને કેટલા 0 કોમન દેખાય છે? એક એક 0 કોમન દેખાય છે તો અહીં આપણને શું વાપરવાનું રહેશે? 10। અને જો તમને અહીં એમ દેખાય કેટલા 0 કોમન દેખાય? બે 0 કોમન દેખાય તો ત્યારે તમારે શું વાપરવાનું રહેશે? 100। અથવા જો તમને આમ વેલ્યુ દેખાય 30,000 35,000
32,000, 40,000, 29,000 આમ કિંમતો દેખાય તો કેટલા કેટલા શૂન્ય તમને કોમન દેખાય છે? તો કે 3. સાહેબ કહેશો અહીં તો ચાર શૂન્યો કોમન છે, અહીં તો 4 શૂન્ય છે, અહીં 4 છે, તો તમે કોમન કઈ રીતે? તો દરેક માહિતીમાં કેટલા તમને કોમન દેખાય છે? 3 શૂન્ય કોમન દેખાય છે. તો જ્યારે 3 શૂન્ય કોમન દેખાય ત્યારે તમારે શું વાપરવાનું રહેશે? 1000. 1 0 પર 10, આ 2 0 પર હોય તો 100, 3 0 હોય તો 1000. તમને 0505 અંતે દેખાય તો 5, અને જો તમને પોઈન્ટ પછી એક એક આંકડા દેખાય તો શું લેવાનું? 0.1 લઈ લેવાનું. આ મંત્ર છે, આના વગર તમે યુવી ની રીતને પાકું કરી શકતા નથી. આ તમને ખ્યાલ હશે તો જ તમે મોટી કિંમતોને નાની કિંમતમાં ફેરવી શકશો. આ ખ્યાલ ના હોય તો તમે ફેરવી શકતા નથી. ચાલો સ્ટાર્ટ કરીશું ફરીથી સમ. તો અહીં તમે દેખાતું હશે પોઈન્ટ પછી શું છે? 5 0 0 0 5 0 0 0 0. તો તમે CX શું લઈ શકો છો? તમે CX લઈ શકો છો 5. ઓકે, અહીં જો શું છે? 0 0 5 0 0 0 5 છે, તો અહીં તમે સિવાય શું લઈ શકો છો? 5 લઈ શકો છો. હવે સાહેબ આની ગણતરી કઈ રીતે કરવાની? તો x - a કીધેલ છે, તો x - a એટલે કે 60 માંથી a ની કિંમત 35 ને બાદ કરી દો. 60 - 35, 25 વધ્યું. હવે એનું ભાગાકાર CX એટલે કે 5 વડે કરવા, 25/5 કેટલું મળી જશે આપણને? 5 મળી જશે. કિંમત નાની થઈ ગઈ. હવે આપણે સરળતાથી ગણતરી કરી શકીશું. તમને ખબર પડી ગઈ હશે. 80 - 35, 80 - 35/5, 80 - 35/5 કેટલું થઈ જશે? 9. હવે 50 - 35/5 કેટલું થઈ જશે? 3. 80 - 35/5 ફરીથી 9. 95 - 35/5 12. 40 - 35 5/5 બરાબર 1. 70 - 35/5 કેટલું થઈ જશે? 7. 40 - 35 5/5 બરાબર 1. 35 - 35 0. 90 - 35 55/5 થઈ જશે 11. આ રીતે તમારે એટલી મોટી કિંમતોને આમ નાની કિંમતોમાં ફેરવી શકો છો. હવે આ જ રીતે ગણતરી કરીશું. અહીં 50 માંથી સૌપ્રથમ કોને બાદ કરીશું? 30 ને. 50 - 30/5 કેટલું વધશે? 4 વધશે. 75 - 30/5 કેટલું થશે? 9. પછી 60 - 30/5 6. પછી 85 - 30/5 11. 90 - 30/5 12. 40 - 30 10 10/5 બરાબર 2. 65 - 30/5 કેટલું થઈ જશે? 7. 30 - 30 0. 45 - 30/5 3. 70 - 30/5 થઈ જશે 8. આ કેલ્સી જ્યારે તમે તમારી કેલ્સી પર કરશો તો આ ગણતરી ખૂબ જ સરળતાથી અને જલ્દી થઈ જશે. અહીં તો મારે આટલી મોટી કેલ્સી પર ગણતરી કરવાની હોય છે. આ યુ થઈ ગયું અને આ વી કઈ રીતે ખબર પડી? સૌથી નાની કિંમતને a, વાયમાં સૌથી નાની કિંમત b, બધાની પાછળ 0.5 દેખાય છે તો CX 5, બધાની પાછળ 0.5 દેખાય છે તો CY 5 થઈ ગયું. માઇનસ કરી ભાગાકાર કરો, માઇનસ કરી ભાગાકાર કરીને ગણતરી લખી દો. હવે આ યુ અને વી નો શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. ચાલો 5 ચોક 20, 9 9 81, 3 6 18, 11 9 99, 12 ગુણ્યા 12 144, 2 એકુ 2, સીત્યુ 49, 1 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 0 0, 18, 8 ગુણ્યા 11 88. હવે યુ નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25, 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 9, 9 નો વર્ગ 81, 12 નો વર્ગ 144, 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, 1 નો વર્ગ 1, 0, 11 નો વર્ગ 121. હવે વી નો વર્ગ 4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81, 6 નો વર્ગ 36, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 2 નો વર્ગ 4, 7 નો વર્ગ 49, 0 નો વર્ગ 0 0, 3 નો વર્ગ 9, 8 નો વર્ગ 64.
હવે 1 2 3 4 5 6 7 આ દરેકનું શું કરવાનું છે ટોટલ સિગ્મા એક્સ સિગ્મા વાય સિગ્મા યુ સિગ્મા વી સિગ્મા યુ યુવી સિગ્મા યુ નો વર્ગ અને સિગ્મા વી નો વર્ગ. ઓકે, ચાલો ટોટલ કરીશું 60 પ્લસ 80 પ્લસ 50 પ્લસ 80 પ્લસ 95 પ્લસ 40 પ્લસ 70 પ્લસ 40 પ્લસ 35 પ્લસ 90 640. ઓકે, હવે નંબર 2 50 પ્લસ 75 પ્લસ 60 પ્લસ 85 પ્લસ 90 પ્લસ 40 પ્લસ 65 પ્લસ 30 પ્લસ 45 પ્લસ 70 610. હવે યુ નું ટોટલ 5 પ્લસ 9 પ્લસ 3 પ્લસ 9 પ્લસ 12 પ્લસ 1 પ્લસ 7 પ્લસ 1 પ્લસ 11 કેટલું થઈ જશે 58 થઈ જશે. ફરીથી એકવાર કરી લઈએ 5 પ્લસ 9 પ્લસ 3 પ્લસ 9 પ્લસ 12 પ્લસ 1 પ્લસ 7 પ્લસ 1 પ્લસ 11 58. ચાલો નંબર 2 4 પ્લસ 9 પ્લસ 6 પ્લસ 11 પ્લસ 12 પ્લસ 2 પ્લસ 7 પ્લસ 3 પ્લસ 8 થઈ જશે 62. હવે યુવી 20 પ્લસ 81 પ્લસ 18 પ્લસ 99 પ્લસ 144 પ્લસ 2 પ્લસ 49 પ્લસ 88 501. યુ નો વર્ગનો ટોટલ કરીશું 25 પ્લસ 81 પ્લસ 9 પ્લસ 81 પ્લસ 144 પ્લસ 1 પ્લસ 49 પ્લસ 1 પ્લસ 121 512 થઈ જશે. હવે વી નો વર્ગ 16 પ્લસ 81 પ્લસ 36 પ્લસ 121 પ્લસ 144 પ્લસ 4 પ્લસ 49 પ્લસ 9 પ્લસ 64 કેટલું થઈ જશે 524 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ કોષ્ટકની ગણતરી કમ્પ્લીટ. હવે આપણે કરીશું સૂત્ર મૂકીશું r બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ વર્ગમૂળમાં n સિગ્મા યુ નો વર્ગ માઇનસ સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વી નો વર્ગ માઇનસ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ. ચાલો કિંમત મૂકીશું. કેટલી કિંમતો છે ટોટલ? તો n બરાબર આપણી માટે 3 6 9 ને 1 10. n બરાબર 10 થઈ જશે. હવે n ની જગ્યાએ આપણે 10 મૂકવાનું છે. સિગ્મા યુવી કેટલું છે 501. સિગ્મા યુ કેટલું છે 58 અને સિગ્મા વી કેટલું છે 62. હવે n ની જગ્યાએ 10. સિગ્મા વી નો વર્ગ કેટલું થઈ જશે 512. સિગ્મા યુ 58 આખા કૌંસનો વર્ગ ગુણ્યા n ની જગ્યાએ 10. સિગ્મા વી નો વર્ગ કેટલું છે 524 માઇનસ સિગ્મા વી કેટલું છે 62 આખા કૌંસનો વર્ગ. ચાલો ગણતરી કરીશું. 10 વડે ગણતરી ખૂબ જ સરળ છે. 5010 થઈ જશે. ચાલો કેલસી 58 નો ગુણાકાર 62 વડે કરતા મળશે 3596. ચાલો 5120 58 નો વર્ગ કરવાનું છે. 58 ગુણ્યા 58 3364. હવે 5240 62 નો વર્ગ કરવાનું છે. 62 ગુણ્યા 62 મળી જશે આપણને 3844.
આનો ગુણાકાર 50 10, આનો ગુણાકાર 35 96, આનો ગુણાકાર 51 20, 58 નો વર્ગ 33 64, 524 ગુણ્યા 10 52 40, 62 નો વર્ગ 38 44. બાદ કરીશું 50 10 માઇનસ 35 96, 1414 મળી જશે. 5120 માઇનસ 3364, 1756 મળી જશે. 52 40 માઇનસ 38 44 કરતા આપણને મળશે 1396. હવે આ બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢવાનું છે. 1396 ગુણ્યા 1756, વર્ગમૂળ કાઢતા મળશે 1565.69. હવે 14 ભાગ્યા 1565.69 0.90, r બરાબર 0.90 એ આપણું શું થઈ જશે? આન્સર થઈ જશે. આની સાથે થાય છે આ સમ નંબર 3 પણ કમ્પ્લીટ. કિંમતો વધી છે, વધારે હતી એ માટે ગણતરી થોડી લાંબી થઈ વિદ્યાર્થી મિત્રો, પરંતુ ખૂબ જ સરળ સમ છે. ઓકે, ચાલો સમ નંબર 4 ઉપર. સમ નંબર 4 ઉપર જોઈએ આપણે. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાંથી પસંદ કરેલ 6 બાળકો, કેટલા બાળકો? 6 બાળકોની ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તો કોયડાની સંખ્યા નીચે આપેલી છે. આ કિંમતો આપેલી છે. એમાં પ્રથમ કિંમત x અને બીજી કિંમત કોની? y ની છે. આ માહિતી પરથી બાળકોની બંને પ્રકારની કોયડા ઉકેલવાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક શોધો. આનો પર સહસંબંધાંક શોધવાનું છે. x અને y ની કિંમત આપેલી છે. આ દરેક કિંમત ખૂબ જ નાનકડી છે, 40 થી શું છે? નાની છે. તો આમાં શું વપરાશે? x અને y ની રીતનો ઉપયોગ કરવાનો છે. ચાલો સૌપ્રથમ માહિતી લખી લઈશું. x અને y આ બંનેનો શું કરવાનું છે? ગુણાકાર. ચલો 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 11 132, 8 દાન 80, 9 ચોક 36, 10 સીતા 70, 13 ઈઠા 104, 16 ગુણ્યા 11 176. ચાલો x નો વર્ગ 12 નો વર્ગ 144, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 8 નો વર્ગ 64, 11 નો વર્ગ 121, 11 નો વર્ગ 121, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 7 નો વર્ગ 49, 13 નો વર્ગ 169, 16 નો વર્ગ 256. ચાલો હવે ટોટલ કરીશું બધાનું. સિગ્મા x સિગ્મા y, સિગ્મા xy, સિગ્મા x નો વર્ગ અને સિગ્મા y નો વર્ગ. હવે બધાનું ટોટલ કરીશું. 12 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 10 પ્લસ 8 પ્લસ 11 આ થઈ જશે 58. હવે 11 પ્લસ 10 પ્લસ 4 પ્લસ 7 પ્લસ 13 પ્લસ 16 કેટલું થઈ જશે? 61. હવે xy નું ટોટલ 132 પ્લસ 80 પ્લસ 36 પ્લસ 70 પ્લસ 104 પ્લસ 176 598. પછી 144 પ્લસ 64 પ્લસ 81 પ્લસ 100 પ્લસ 64 પ્લસ 121 574 121 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 256 511. ઓકે, n ની કિંમત લખી લઈશું આપણે. કેટલી કિંમતો છે? 3 ને 3 6, n બરાબર 6. આ રીતે થાય છે આ xy ના ટેબલની ગણતરી કમ્પ્લીટ. હવે સૌપ્રથમ આપણે કોષ્ટક પછી શોધવાનું હોય છે x બાર અને y બાર. સિગ્મા x અપોન n આ સૂત્ર છે. તો સાહેબ આગળના વિડીયોમાં કેમ નથી શોધ્યો? તમારે વધારે ગણતરી યાદ રાખવાની જરૂર નથી. x બાર અને y બાર કમ્પલસરી શોધવાનું નથી. એ તમારે માત્ર એક ટેવ રાખવાની છે કે જ્યારે પણ તમે આ દાખલાઓ કરો
ત્યારે તમારે x બાર અને y બાર શોધી લેવાનું છે, કારણ કે આ જે ટેવ છે, આ જે તમારી આદત છે, એ તમને ચેપ્ટર નંબર 3 માં મદદરૂપ થશે. ઓકે, તો યાદ રાખો. એ સમમાં કેમ નથી? હું તો બોલે સાહેબ તમે પૂછશો કે કમ્પલસરી તો શોધવાનું શું કામ? માત્ર એક ટેવ છે, માત્ર આપણને ગણતરી માટે શોધવાનું છે, આનો ઉપયોગ નથી તો પણ આપણને માત્ર શોધવાનું રહેશે. હવે સિગ્મા એક્સ અપોન એન, સિગ્મા એક્સ કેટલું છે? 58. એનની કિંમત શું છે? 6. 58 નું ભાગાકાર 6 વડે કરતા 58 ભાગ્યા 6 મળશે 9.67 વાય બાર. સિગ્મા વાય અપોન એન, સિગ્મા વાય કેટલું છે? 61 ભાગ્યા 6. 61 નું ભાગાકાર કરીશું, 61 ભાગ્યા 6 10.17. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારું વાય બાર અને આ એક્સ બાર. માત્ર તમારે શોધીને મૂકી દેવાનું. એ તમને ચેપ્ટર નંબર 3 જ્યારે હું ચલાવીશ ત્યારે તમને હું સમજાવીશ શા માટે આ એક્સ બાર અને વાય બાર શોધવાની ખૂબ જ જરૂર છે. હવે એક્સ વાય ની રીતનો ઉપયોગ માટે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ આખા કૌંસનો વર્ગ ગુણ્યા એન સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખા કૌંસનો સિગ્મા વાય આખા કૌંસનો વર્ગ. ચાલો કિંમત મૂકવાની છે. એન ની જગ્યાએ શું આવી જશે? 6. સિગ્મા એક્સ વાય ની કિંમત કેટલી છે? 598. સિગ્મા એક્સ ની કિંમત કેટલી છે? 58. સિગ્મા વાય ની કિંમત કેટલી છે? 61. એન ની જગ્યાએ 6. સિગ્મા એક્સ નો વર્ગ. ઓકે, સિગ્મા એક્સ નો વર્ગ કેટલું આવી જશે? 574. સિગ્મા એક્સ કેટલું છે? 58 આખા કૌંસનો વર્ગ. હવે ગુણ્યા એન ની જગ્યાએ 6. સિગ્મા વાય નું વર્ગ કેટલું છે? 711. સિગ્મા વાય કેટલું છે? 61 આખા કૌંસનો વર્ગ. ચલો ગુણાકાર કરીશું. 658 ગુણ્યા 6 ગુણ્યા 598 3588. 58 ગુણ્યા 61, 58 ગુણ્યા 61 આપણને મળશે 3538. 6 ગુણ્યા 574 3444. 58 નો વર્ગ 3364. 3364. 711 ગુણ્યા 6 4266. 61 નો વર્ગ 3721. હવે બાદ બાકી 3588 માઇનસ 3538 મળશે 50. 3444 માઇનસ 3364 80. 4266 માઇનસ 3721. 4266 માઇનસ 3721. 545 ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 80 વડે. 50 ભાગ્યા આનું વર્ગમૂળ 208.81. 50 ભાગ્યા 208.81 કરતા આપણને મળશે 0.24. આર બરાબર 0.24. આ થઈ જશે તમારું સમ કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સમ નંબર 5 અને 6 નું સોલ્યુશન. થેન્ક યુ.